અંદર તો ખૂબ થતો જ રહેશે. અને એની જો મૂળ કૃપા હોય તો આપણા ગમનગરજી મહારાજની એમની પ્રેરણા, એમના દિશા સૂચક હેઠળ એ મહાત્મા ગ્રસ્તી ભલે રહ્યા, પણ એમનું જીવન સંત જેવું છે. આપણા ઋષિમુનિઓ પણ ગ્રસ્તી હતા, ભગવાન નારાયણ પણ ગ્રસ્ત હતા, લક્ષ્મી નારાયણ, ઉમા મહેશ્વર, સીતારામ, રાધાશ્યામ, પ્રકૃતિને પુરુષ, જીવને શિવ, કોણ ધરા અને અંબર. ગ્રસ્ત અમારે એવો કોઈ પાપ નથી ને જે સિદ્ધ્યા, જે પામ્યા એ બધા ગ્રસ્તની અંદર. અને હું તો વિરુલનગરના વાસીઓને કહું કે તમારે તો બીજે ક્યાં જવાની જરૂર નથી, થોડું ધ્યાન આપો તો. આવા સિદ્ધાંતવાદી સાધુ મળવા મુશ્કેલ છે. એટલે મન વચન ક્રમથી એમની આજ્ઞાને અનુસાર વર્તજો, એમનો ઉપદેશ જીવનમાં ઉતારજો, તો બેડો આપણો પાર થઈ જશે. જીવન જ્ઞાન સાંભળેલું કામ ના આવે, જીવનમાં ઉતારેલું કામ આવે. આખી રાત બાપજીએ ભજન ગાયા અને એ ભજનનું મૂલ્યાંકન કોઈ થાય નહીં. એ ભજન અમૂલ્ય છે, યજ્ઞ નારાયણ અમૂલ્ય છે, મા ભગવતી અમૂલ્ય છે, શનીશ્વર દેવતા અમૂલ્ય, એમનું કોઈ મૂલ્યાંકન થતું નથી. પણ આ તો એક જીવનમાં ઉતારવાની વાતો, એક સાચી દ્રષ્ટિ, સાચી સોન લેવાની વાત. અને એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. આપણે વૃક્ષને લીલું રાખવું હોય તો એના મૂળમાં જેમ પાણીનું સિંચન કર્યાથી ડાળ પત્તી તમામ લીલા લીલા, એમ જો આવા કોઈ સદગુરુનું શરણું લઈ અને ભીતર જે બોલી એને ઓળખી લ્યો તો તમામ 33 કોટી દેવતાઓ, આમાં જતી સતી સુરા દેવી દેવતા તમામ સંતુષ્ટ થઈ જાય. એટલે ખૂબ ખૂબ તમે સદભાગી કહેવરાવો કે તમારે આગળ આમાં પુણ્ય કર્મ થઈ રહ્યો, તમે સુખી છો, સંપન્ન છો. આ ભગવાનની કૃપા તો દરેક ઉપર હોય જ છે, પણ ભગવાન કોઈ માથે રાખતા